સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જીવન વીમા પોલિસીમાં જે પદ્ધતિ આપણી 3 છે, જેમાં પોલિસી અનામત ખાતું ઊભું કરી પોલિસી સરળ મૂલ્યે દર્શાવી પદ્ધતિ 3 છે, જેના વિશે માહિતી મેળવશું। ચલો, જ્યારે પ્રીમિયમ ભરવામાં આવે તો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે, પ્રીમિયમને નફા નુકસાન ખાતે ફાળવવામાં આવે તો કે નન્નું ખાતે ઉધાર તે જેએલપી અનામત ખાતે, અહીંયા અનામત આવશે, ખાસ ધ્યાન રાખજો। ત્યારબાદ ભરેલ પ્રીમિયમ અને સરળ મૂલ્યમાં થયેલ વધારાની રકમ વચ્ચે તફાવત જોવા મળે તો કે જેએલપી અનામત ખાતે ઉધાર તે જેએલપી ખાતે। હવે આમાં કઈ રકમ લખવી તો કે જેટલી પણ પ્રીમિયમ ભર્યું હોય એમાંથી સરળ મૂલ્યમાં જે વધારો થયો હોય એ માઇનસ કરી દેવાનો। હું તમને ગણતરીમાં શીખવાડી દઈશ કઈ રીતે આ વસ્તુ થાય। પોલિસી પાકે ત્યારે તો કે બેંક ખાતે ઉધાર તે જેએલપી ખાતે, અને પોલિસીની રકમ ભાગીદારોને વહેંચાય તે જેએલપી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે। આમાં ટોટલ 5 આમનોંધ છે, જેમાં બધી આમનોંધ રિપીટ થતી નથી, માત્ર પહેલી 3 આમનોંધ છે જે હરેક વર્ષમાં રિપીટ થાય છે, બાકીનામાં રિપીટ થતી, અને જે આપણું છેલ્લું વર્ષ હશે તેમાં નન્નું વાળી આપણી અનામત આવતી નથી, કેમ કે એ વર્ષના અંતે જ હંમેશા થાય છે, એટલે લાસ્ટ વર્ષમાં આમનોંધ થશે નહીં। ક્લિયર છે? ટોટલ આટલી આમનોંધ છે। હું જેએલપી અનામત અને જેએલપી ખાતું પણ આમાં શીખવાડીશ કઈ રીતે થાય। અને પહેલાના 2 લેક્ચરમાં આપણે મહેસૂલી ખર્ચની પદ્ધતિ અને મૂડી ખર્ચની પદ્ધતિ વિશે માહિતી મેળવી ગયા છે। ચલો, આજે આપણે દાખલો ગણીએ છીએ, દાખલા નંબર 8, જે મેં પહેલેથી ખાતાઓ અને આમનોંધ વિશે દોરેલું જ છે। ચલો, દાખલો કાઢીએ આપણે, જેમાં તમને લાલ, બાલ અને પાલ 1:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે। તેમણે 3 લાખની વીમા પોલિસી લીધેલી છે અને 1/1/21 રોજ તેમણે 12,000નું પ્રથમ વાર્ષિક પ્રીમિયમ ચૂકવ્યું છે। તેમને તારીખ 31/12/21 રોજ 0 છે એનું સરળ મૂલ્ય, 22 વર્ષમાં 2400 છે અને 23ના વર્ષમાં 4500 છે, 15/2/24 રોજ મૃત્યુ પામે છે। ક્લિયર છે? ચલો, આજે હવે આના પર આપણે ગણતરી ગણીશું। સૌથી પહેલા કયા વર્ષ માટેની આમનોંધ ગણીશું? 2021 માટેની। કયા વર્ષ માટેની? 2021। સૌ પ્રથમ પહેલી આમનોંધ 1/1 તો કે જેએલપી ખાતે ઉધાર તે બેંક ખાતે। કેટલાની પોલિસી ભરે છે? આપણને 12,000નું પ્રીમિયમ ભરે છે, એટલે એમાં તો 12,000 જ આવશે। ત્યારબાદ આવે છેલ્લી તારીખ 31/12, એમાં આપણી આમનોંધ થશે નન્નું ખાતે ઉધાર તે જેએલપી અનામત, એમાં પણ કેટલા આવશે? 12,000। પછી પાછી 31/12, એમાં આવશે જેએલપી અનામત ખાતે ઉધાર તે જેએલપી ખાતે। એનામાં કઈ રકમ લખવી હું હવે શીખવાડીશ તમને। ચલો, પહેલા હું આમનોંધ લખી નાખું છું એટલે એકવાનું આપણું કમ્પ્લીટ થઈ જાય। 1/1 અને આમનોંધ લાસ્ટમાં શીખવાડીશ બધા વર્ષ માટે ભેગી। જેએલપી ખાતે ઉધાર તે બેંક ખાતે 12,000 ખાલી ત્રીજા વર્ષની જ આમનોંધ ચેન્જ થશે, બાકી તો એક જ રહેશે। નન્નું ખાતે ઉધાર તે જેએલપી અનામત 12,000। ફરી પાછું 31/12, જેએલપી અનામત ખાતે ઉધાર તે જેએલપી ખાતે। આની અમાઉન્ટ આપણે પછી ગણીશું। ચલો, 2023 1/1 જેએલપી ખાતે ઉધાર તે બેંક ખાતે 12,000। 31/12, નન્નું ખાતે ઉધાર તે જેએલપી અનામત 12,000। ત્યારબાદ 31/12, જેએલપી અનામત ખાતે ઉધાર તે જેએલપી ખાતે। આની અમાઉન્ટ આપણે પછી જોયું। આ 3 વર્ષનું આપણને કીધું હતું, 21, 22 ને 23, તો 3 વર્ષની આપણે દોરી લીધી। હવે 24ના એ મૃત્યુ પામે છે, એટલે હવે આપણે કોની આમનોંધ કરશું? 24ની આમનોંધ કરીશું। ચલો, 2024 માટે પહેલી આમનોંધ તો સેમ જ રહેશે, જેએલપી ખાતે ઉધાર
તે બેંક ખાતે કેટલાનું ભરે છે 12,000. એ તો ભરવું જ પડશે એને. હવે રહી વાત ક્યારે એને મૃત્યુ પામે છે તો ક્યારે નાણાં મળશે, તો કે 15/2 મૃત્યુ પામે છે એટલે નાણાં પણ ક્યારે મળશે એને 15/2 જ મળશે. તો કે 15/2 આમનો શું થશે આવશે એટલે બેંક ખાતે ઉધાર તે જેએલપી ખાતે કેટલા આવશે 3 લાખ, કેમ કે 3 લાખની આપણી છે પોલિસી. ત્યારબાદ 15/2 ના જે છે આપણું એને આપણે શું કરી દઈશું વેચી દઈશું. તો કે જેએલપી ખાતે ઉધાર તે લાલ ખાતે તે પાલ ખાતે બાલ છે અને તે પાલ ખાતે. હવે વહેંચણી કેટલાને કરવાની તો કે જે પ્રીમિયમ ભરી દીધું હોય ને માઇનસ કર્યા પછીની. તો પ્રીમિયમ 3 લાખની છે આપણી પોલિસી અને 12,000નું પ્રીમિયમ ભર્યું છે આપણે, માઇનસ કરીએ એટલે 2,88,000. ઓકે, ચલો એને વહેંચી દઈએ. કયું પ્રમાણ છે આપણું 1/2/2 એટલે ભાગ્યા 5, 57,600 ગુણ્યા 2 કરી નાખીએ એટલે 11,5200. ક્લિયર? હવે આમાં હજી આ કામ નોંધ આવશે 15/2 ની જ આપણી આવશે આમ નોંધ. એમાં શું કરવાનું રહેશે આપણે, ચલો ડ્રો કરી નાખું ખાલી. એમાં આપણી થશે જે આપણે અનામત તરીકેની આમ નોંધ કરી છે એમ આમ નોંધ આવશે અને જે નફા નુકસાનની આમ નોંધ છે આવશે નહીં. ચલો કરી નાખીએ. જેએલપી અનામત ખાતે ઉધાર તે જેએલપી ખાતે. ક્લિયર છે? અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આ બધા વર્ષની આપણે આમ નોંધ લખી દીધી. હવે આની આમ નોંધમાં કઈ અમાઉન્ટ આવશે હવે તમને સમજાવું. ચલો અહીંયા હું ડ્રો કરી દઉં છું. સૌ પ્રથમ આપણું લખાશે વર્ષ, ત્યારબાદ આવે છે પ્રીમિયમ, કેટલું તમે પ્રીમિયમ ભરશો, ત્યારબાદ કુલ ભરેલ પ્રીમિયમ. આની જરૂર પડશે આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે આનો રિલેટેડ દાખલો ગણીશું. આજે આ રિલેટેડ ગણીશું. ઓકે, ચલો કુલ ભરેલ પ્રીમિયમ, ત્યારબાદ આવે છે સરળ મૂલ્ય, ત્યારબાદ આવશે વધારો ઘટાડો અને લાસ્ટમાં આવશે માંડી વાળેલ. શું આવશે? માંડી વાળેલ. કેટલા થશે 1 2 3 4 5 ને 6 સ્ટેપમાં આવી રીતે થશે. ચલો વર્ષ કયા કયા આપેલા હતા આપણને જોઈ લઈએ. 21 22 ને 23. તો 2021 2022 2023. પ્રીમિયમ કેટલું ભરે છે હર વર્ષે 12,000નું જ ભરશે 12,000. તો કુલ કેટલું ભરાશે પહેલા વર્ષમાં 12,000, બીજા વર્ષમાં 12 ને 12 24 અને ત્રીજા વર્ષમાં 36, કેમ કે વધતું જશે પ્રીમિયમ દર વર્ષે કરશે એટલે. સરળ મૂલ્ય જો આપેલું છે તો ડાયરેક્ટ થઈ જાય ને ટકાવારી કીધું હોય તો ટકાવારી કાઢવી પડે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. 2400 અને 4500. ત્યારબાદ વધારો ઘટાડો તો 0 હતો એની ઉપર તો કાંઈ નથી એટલે આ 0 જ થઈ જશે. 2400 પહેલા 0 હતું હવે 2400 થઈ ગયું એટલે કેટલા આવશે 2400. પહેલા 2400 હતું હવે 4500 થયું તો કેટલાનો વધારો થયો તો કે 4500 માઇનસ 2400 એટલે કેટલાનો વધારો થયો આપણો 2100નો. ઓકે, હવે માંડી વાળેલમાં શું કરવાનું તો કે એ 2 માંથી 5 માઇનસ થાય. શું થાય? 2 માંથી 5મો સ્ટેપ માઇનસ. એ પ્રીમિયમ કેટલાનું ભર્યું હતું 12,000નું, એમાંથી વધારો ઘટાડોમાં 0 છે એટલે અહીંયા 12,000 જ આવશે. પ્રીમિયમ આપણે કેટલાનું ભર્યું છે 12,000, 12,000 માંથી 2400 વધારો થયો તો 12,000 માઇનસ 2400 એટલે કેટલા આવશે 9600. ત્યારબાદ 12,000 માઇનસ 2100 એટલે 9900. ક્લિયર? આ આપણને માંડી વાળેલ રકમ મળી. આ માંડી વાળેલ આપણે લખી નાખીએ આમ નોંધમાં. પહેલામાં છે 12,000 પછી બીજા વર્ષમાં કેટલું આવ્યું આપણું 9600. ત્રીજા વર્ષમાં કેટલું આવ્યું 9900. હવે તમને એમ થશે ચોથા વર્ષમાં કઈ લખવાની તો ચોથા વર્ષમાં આપણી જે સરળ મૂલ્યમાં આપેલું છે, સરળ મૂલ્ય લાસ્ટ કેટલાનું આપેલું છે આપણને 4500. તો આ જ આપણું સરળ મૂલ્ય ડાયરેક્ટ લખાઈ જશે ચોથા વર્ષમાં જ્યારે પણ, કેમ કે 3 વર્ષની દોરવાની હતી પણ મૃત્યુ 24માં પામે છે એટલે 4500 ને આપણે આગળ ફોરવર્ડ કરી દઈશું એટલે આ 4500 આવશે લાસ્ટમાં. ક્લિયર? ચલો હવે આપણે આના ખાતા બનાવીએ. મેઇન આના ખાતા છે
આ લેક્ચરમાં મેં આમ નોંધ પરથી ખાતા સમજાવ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખાલી ખાતાઓને સમજીશું. ચલો પેલા જીવન વીમા પોલિસી ખાતું અને જેએલપી અનામત સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું. ઓકે, ચલો હવે આપણે પેલા 2021 માટે કરીએ. તો સૌથી પહેલે આમ નોંધ હશે એને ઉધાર અને જમા ખતવણી જેમ કરતા એના રિલેટેડ થશે. જેમ કે જેએલપી ખાતે તે બેંક ખાતું, જેએલપી ક્યાં છે? ઉધાર, તો કોના ખાતે? બેંક. તો જેએલપી ખાતામાં અહીંયા આવશે એક બેંક ખાતે. શું આવશે? બેંક ખાતે 12,000. અને અહીંયા નન્નું તે જેએલપી અનામત શું છે? નન્નું તે જેએલપી અનામત. તો જેએલપી અનામત શું છે? જમા. તો આપણે જમા સાઈડ લખીએ 2021 માટે 31/12 નન્નું ખાતે કેટલા આવશે? 12,000. ત્યારબાદ જેએલપી અનામત તે જેએલપી, તો જેએલપી અનામતમાં જમા 31/12 શું આવશે? જેએલપી ખાતે 12,000. સોરી, ઉધાર છે. જેએલપી અનામત ખાતું ઉધાર છે એટલે ઉધાર આવશે 31/12 જેએલપી ખાતે 12,000. અહીંયા ઉધાર છે તો અહીંયા શું થઈ જશે? જમા 31/12 જેએલપી અનામત 12,000. એટલે એટલું યાદ રાખજો, અહીંયા બેંક, અહીંયા નન્નું, અહીંયા જેએલપી અનામતમાં અહીંયા જેએલપી અને જેએલપીમાં અહીંયા જેએલપી અનામત. 4 એન્ટ્રી ઓપોઝિટ આવી રીતે કરવાની. અહીંયા આવશે બેંક, અહીંયા આવશે નન્નું, અહીંયા જેએલપી અને અહીંયા જેએલપી અનામત. ક્લિયર? હવે આ તો અહીંયા ટેલી થઈ જાય છે, તો આ કાંઈ કરવાની જરૂર નથી. આ ડાયરેક્ટ તમારું ટેલી થઈ જાય છે. તમે અહીંયા એક સ્ટેપ બતાવી દેજો, હું બતાવતી નથી. ટોટલમાં એને તમારે બતાવવું પડશે બંને જગ્યાએ. ઓકે, ચલો હવે 2022 ટોટલ છે એટલે મેં ડાયરેક્ટ જ કરી નાખ્યું. ચલો અહીંયા પણ સેમ. તો શું થશે? પહેલા આ એન્ટ્રી તો મારી જ દઈએ બેંક ખાતે. અહીંયા આવશે 31/12 જેએલપી અનામત. અહીંયા આવશે 31/12 જેએલપી ને અહીંયા આવશે નન્નું. હવે અમાઉન્ટ કઈ કઈ? ચલો ચેક કરી લઈએ. બેંકમાં તો સેમ જ આવે 12,000, કેમ કે હર વર્ષે ઈ જ ભરે છે પ્રીમિયમ. અને નન્નુમાં પણ સેમ જ થશે હર વર્ષે. જે આપણી છે થર્ડ નંબરની આમ આ બંનેમાં ક્રોસ એન્ટ્રીમાં ચેન્જ થતી રહેશે. તો જેએલપી અનામતે જેએલપી કેટલાનું છે? 9600. કેટલાનું આવ્યું? 9600. ક્લિયર છે? હવે જેએલપી અનામત 9600 છે તો અહીંયા કેટલા આવશે? તમારા ના ખબર પડે તો કોષ્ટકમાંથી કરાવતી જાઓ. ચલો આજે 9600 ફર્સ્ટ વર્ષમાં 12,000 લખી નાખ્યા, સેકન્ડ વર્ષમાં 9600 આવશે. તો ચલો હવે અહીંયા 9600 એટલે અહીંયા શું આવશે? બાકી આગળ લઈ ગયા. શું આવશે? બાકી આગળ લઈ ગયા. કેટલા આવશે? તો કે 12,000 માઇનસ 9600 એટલે 2400. ટોટલ 12,000. તમે ટોટલ લખજો, હું ટોટલ લખતી નથી. ચલો ત્યારબાદ 2023. તો એક પેલા લાવ્યા આવશે. કેટલાના લાવ્યા? તો કે 2400ના. પછી બેંક ખાતે 12,000 એ સેમ જ આવશે 31/12 જેએલપી અનામત ખાતે. તો અનામત કઈ આવશે? તો કે પહેલા વર્ષની 12 હતી, બીજા વર્ષની 9600, ત્રીજા વર્ષની 9900. તો લખી નાખીએ 9900. તો અહીંયા આવશે પાછું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા કેટલું આવશે? તો કે 2400 પ્લસ 12,000 માઇનસ 9900 એટલે કેટલા આવશે? 4500. કેટલા આવે? 45. અહીંયા ટોટલ મારી દેજો. ચલો પ્લસ 9900 એટલે 14,400 ટોટલ હશે તમારું. ચલો 2024 માટે તો અહીંયા પાછું એક લાવ્યા. કેટલાનું લાવશે? 4500. હવે 31/12 જેએલપી અનામત. અહીંયા આવશે બેંક 12,000. ક્લિયર છે? હવે આની અંદર શું થશે? તો કે તમારું લાસ્ટ વર્ષમાં માંડી વાળેલ તો 3 વર્ષનું કર્યું, લાસ્ટ વર્ષમાં કેટલું લેવાનું હોય છે? શરણ મૂલ્ય એટલે કે 4500 જ આવશે. હવે આની અંદર આમ નોંધ તમારી વધારાની હતી 24માં ચેક કરો. જેએલપી ખાતે તે બેંક ખાતે એ આપણે 12,000 કરી નાખીએ અને બેંક ખાતે તે જેએલપી ખાતે એટલે જેએલપી જમા છે ને બેંક ખાતે કરીશું 3 લાખ જે આપણને પોલિસી મળે છે. બેંક ખાતે કેટલા મળે છે આપણને? 3 લાખ. તો આ 3 લાખમાંથી આજે માઇનસ કરશું એને કહેવાશે નફો. શું કહેવાશે? નફો. કરી નાખીએ તો કે 3 લાખ પ્લસ 45,000 માઇનસ 4500. સોરી 3 લાખ પ્લસ 4500 માઇનસ 4500 માઇનસ 12,000
એટલે નફો કેટલાનો આવશે? 2,88,000. આમાં ત્રણેય વ્યક્તિઓને વહેંચી દેવાનો, જે આપણા ત્રણેય નામ છે. શું નામ છે આપણા? લાલ, બાલ અને પાલ. શું પ્રમાણ છે આપણું એનું? તો કે 1:2:2 1:2:2. મારી કને જગ્યા નથી એટલે મેં વહેંચ્યું નથી. તમે ત્રણેય વ્યક્તિઓને વહેંચી દેજો. આ થઈ ગયું આપણું પોલિસી ખાતું. હવે પોલિસી અનામત એમાં બી સેમ રીતે જ થશે. અહીંયા જે એલપી ખાતે છે 9600, અહીંયા નન્નુ ખાતે છે 12,000. તો અહીંયા શું કરશું આપણે? બાકી આગળ લઈ ગયા. કેટલું આવશે? તો કે 12,000 - 9600 એટલે કે 2400. ચલો હવે 2023 માટે કરીએ. 31/12 જે એલપી ખાતે, અહીંયા આવશે 31/12. નન્નુ ખાતે કેટલા આવશે? પહેલા અહીંયા 1,4ની એન્ટ્રી મારી દો. લાવ્યા, જે અહીંયા લઈ ગયા ત્યાં લાવશું એટલે કે 2400 અને નન્નુ ખાતે આવશે 12,000. હવે જે એલપીમાં કયું આવશે? આ વર્ષે 9600 એટલે આ વર્ષે કેટલા આવશે? 9900. તો આપણું કેટલું આવશે? +12,000 - 9900 એટલે કેટલા આવશે? 4500. લઈ ગયા 4500. ક્લિયર? ચલો 2024 માટે 31/12 જેએલપી ખાતે, અહીંયા આવશે 1,4 લાવ્યા કેટલું છે? 4500. અહીંયા નન્નું આવતું નથી કેમ કે છેલ્લા વર્ષમાં આપણે નફા નુકસાન ખાતું તૈયાર બનાવતા નથી. જેએલપીમાં કઈ આવશે? 12,600 અને 9900 થઈ ગયા. હવે લાસ્ટ કઈ વધ્યું આપણું? ખાલી 4500. એટલે અહીંયા કેટલા આવશે? 4500. તો બંને સાઈડ ટેલી થઈ જાય છે. ક્લિયર? તમે આખું દાખલો જોઈ શકો છો. આ લેક્ચરમાં આપણે આમ નોંધ પરથી કર્યું ખતવણી ટાઈપ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ કરશું કે પોલિસી ખાતું ને પોલિસી અનામત ખાતું. ઓકે, ચલો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.